બીસીસીઆઈ દ્વારા એવા શહેરોમાં આઈપીએલ ફેન પાર્કનું આયોજન કરવામાં આવે છે જ્યાં આઈપીએલ મેચો યોજાતી નથી. આ વખતે શનિવાર અને રવિવાર એટલે કે તારીખ 19 અને 20 એપ્રિલના રોજ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે 4 મેચોનું મોટી સ્ક્રીન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. બીસીસીઆઈના સિનિયર ક્રિકેટ મેનેજર સુમિત ભલ્લાકર અને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ડોક્ટર નૈમેશ દેસાઈએ પત્રકારોને ટાટા આઈપીએલ ફેન પાર્ક વિશે માહિતી આપી હતી. શનિવાર અને રવિવારની આઈપીએલ મેચોનું લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે જીવંત પ્રસારણ કરવામાં આવશે. દર્શકો માટે પ્રવેશ મફત છે અને બીસીસીઆઈ દ્વારા મફત પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સામાન્ય ચાર્જ પર ફૂડ પાર્ક પણ હશે. ક્રિકેટ ગ્રાઉન્ડમાં લગાવેલી મોટી સ્ક્રીન પર તમારા મનપસંદ ખેલાડીઓને લાઈવ જોવું એ સ્ટેડિયમમાં બેસીને મેચ જોવા જેવો અનુભવ હશે. સીટીઓ ચીસો, ચહેરા પર રંગ, બૂમો, ક્રેઝી સ્ટટ સાથે ચાહકો બધી મજા માણી શકશે. આઈપીએલ 2025 ચાહકોને ફેન પાર્ક્સ તરફ આકર્ષે છે, જ્યાં સૌથી વધુ ઉત્સાહી ચાહકો ક્રિકેટ ખેલાડીઓ, મનપસંદ ટીમો માટે ચાહકો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. ડોક્ટર નૈમેશ દેસાઈ, એસડીસીએ તરફથી આ આઈપીએલ ફેન પાર્કની પ્રેસ મીટમાં હું અત્રે અહીંયા ઉપસ્થિત છું. આ જે આઈપીએલ ફેન પાર્ક છે તે બીસીસીઆઈનો ઇનિશિયેટિવ છે, જ્યાં જે સિટીઝમાં લાઈવ મેચો રમાતી નથી તેનું એટમોસ્ફિયર બતાવવા માટે આઈપીએલ ફેન પાર્કનું આયોજન છે. આ 5મી વાર એ લોકો સુરતમાં આવે છે. શનિ ને રવિ 2 ડબલ હેડર મેચો છે અને બપોરે પહેલી મેચ 3:30, બીજી મેચ સાંજે 7:30. ફ્રી એન્ટ્રી છે, પીવાના પાણીની સુવિધા છે, સબસિડાઇઝ ફૂડ અને નાસ્તો છે, બચ્ચાઓને રમવાની વ્યવસ્થા છે, મોટું 32x18નું LED સ્ક્રીન છે, તેના પર મેચો બતાવશે. સ્પેક્ટેટર્સનો અવાજ આવે એ રીતની સાઉન્ડ સિસ્ટમને પણ ઊભી કરવામાં આવી છે, એટલે તમને એવું જ લાગશે એઝ ઇફ યુ આર ઇન ધ સ્ટેડિયમ. માટે સૌ મોટી સંખ્યામાં આવો. શનિ અને રવિ બપોરે 3:30 થી રાત્રે 11:30. મતલબ વીકેન્ડ અહીંયા વીકેન્ડ સુરતમાં લાલભાઈ સ્ટેડિયમ.